જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે, નાસ્તો કરી રેડી થઈ ગયા છે. નાસ્તામાં હતી ભાઈ ભાખરી ને ચા. એ તો રેગ્યુલર જ છે બધાને. કોઈ ખાખરા ખાતું હોય, કોઈ ગાંઠિયા, કોઈ સેવ મમરા ને એવું બધું હોય. તો કે શું છે કે સવારે તો હલકો નાસ્તો જ ખાવાનો, ઓલો નહીં ખાવાનો વજનવાળો. વિડીયોમાં બન્યા રહેજો. તો વાગી ગયા છે 9:10. તમે જોતા જશો. ત્યારબાદ સાળંગપુરવાળા તમે જોતા જશો. હનુમાનજી મહારાજ જોઈ છે. ત્યારબાદ ઠાકોરજીના દર્શન કરી લેજો. દશામાં છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, ને અહીંયા આપણી હનુમાન ચાલીસા છે. અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા પણ ચામુંડમાં છે. અને દર્શન કરી લેજો. હું તમને મંદિરના કરાવું છું. બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, ગણપતિ બાપા છે, લક્ષ્મી ભગવાન છે. તમે જોતા જશો. અહીંયા પણ ગણપતિ બાપા છે અને અહીંયા પણ લક્ષ્મીજી છે, પાછળ ગણપતિ બાપા છે. તમે જોતા જશો. છે નાસ્તો થઈ ગયા તમારે? હો, નાસ્તો કરી લીધો, ભાખરી ને એવું. ઓકે. તો તમે જોતા જશો બહારનો નજારો. જોઈ લો. છે ને અહીંયા આપણું મશીન અવાજ કરે છે. જોઈ લો. તો આપણે ફરી પાછું સૂર્યનારાયણ ઢંકાઈ ગયા છે. નહીં તો અહીંયા સુધી પ્રકાશ આવે લાઇટ જેવો જોવો છે. ને આજનું વાતાવરણ જો વરસાદ આવે ને એવું થઈ ગયું છે. તમને એમ થાય ભાઈ આવશે જ, પણ શું છે કે આવતો નથી. અને છેલ્લા કેટલા 6-7 દીથિયા પવન છે એવો ને એવો ઠંડો પવન. એમ થાય કે નીંદર આવી જાય. અને અહીંયા સામેની સાઈડ વ્યૂ જુઓ, ખતરનાક, એક નંબર. ભાઈ આપણી વાત કરી તો કે ભાઈ આપણી ઓફિસે ફ્રીજ તો આવી ગયું છે, પણ એમાં કેવું થાય છે કે આપણી ઘરે જેમ એક આયરે ઠંડુ થઈ જતું હોય ને બોટલ પાણીની, એવી પાણીની બોટલ નથી થતી. અને ટૂંકમાં કેવું છે, એક બોટલ ભરવી પડે ને પાણી, તો ઠંડુ થાય પી. અને ઠંડુ જેમ લાગે ને એમ ઘડીકમાં પીવાઈ જાય, સોસ પીને. તો તમે શું કામ કરો? સ્ટાફને ધોયા, ઓકે સ્ટાફ ગોરા ભર્યા. ઓકે. અને સામેની વાત કરી તો કે ભાઈ જોઈ લ્યો. હવે તો શું છે કે રેગ્યુલર ચાલુ છે આ લોકોનું કામ. તો શું છે કે ઓલું તો વરસાદ હતો ને, તો શું છે કે એવું થતું આવે ન આવે ને. અને બીજું કે એ લોકોને શું છે કે લાઇટ લીધેલી હોય, શોર્ટ સર્કિટ થાય તો શું છે કે ન થવાનું થાય કરતાં આરામ લઈ લે લોકો. અને અત્યારે એ લોકોને લંચ ઓલો ચાનો ટાઈમ છે, તો એ જો સામે દેખાતું જ ચા પીવે. અને વાત કરીને તો કે આપણા તુલસીની જોઈ લ્યો. અને વેલની વાત કરીને તો કે મેં હમણાં જ પાણી પાયું ને, તો અહીંયા વેલમાંથી પીળું પાંદડું કાઢ્યું. એક હળતું જાય છે ટૂંકમાં. એ બીજું ભાઈ, કાલે પેલો ઓડીઆઈ હતો અને આપણે જીતી ગયા છીએ. તો ભાઈ ઇંગ્લેન્ડની શરૂઆત જ શું છે કે ટાઈટ હતી. અને બીજું કે એ દબાઈને રમતું હતું. તો એમાં કેવું છે કે ભાઈ ઘણા એવું ઓલી બયાન દેતા હોય કે ભાઈ T20 સિરીઝ જીતા તો વન ડે સિરીઝ આપણે જીતશું. અમારી ઓફિસમાં જ છે ભાઈ એક ક્રેડિટનું. તો એ એવું કહેતા હતા કે ભાઈ એ લોકો
20 જીતા તો આપણે વન ડે સિરીઝ જીતશું. મેં કીધું ન હોય તો કે ભાઈ જોઈ લેજો તમે. અને આપણે પહેલો વન ડે જોઈતા છે. અને બીજું કે આપણા બોલિંગ લાઈને હારી અને બેટિંગ લાઈને હારી છે. તો તમે અત્યારમાં શું કરો? આ ખારેક મને બહુ ભાવે ખાઉં છું. તો રાતે તમે ખાધી ખારે? રાતે ખાધી ને અત્યારે ખાઉં. તો અત્યારે કેમ ખાધી તમે? મને ભાવે બહુ મીઠી છે ને એટલે. તો આની પહેલાંની લીધી તો તમે નાખી જા દીધી ઓલી હતી જરીક મોરી થોડીક હતી. ઓકે. એવું કે આપણે શુભમન ગિલે આપણે જો કે ટોપના આપણે ગણીને તો ભાઈ શર્માજી અને કોહલી સાહેબ તો કે એ તો આપણે ખબર નથી. 2 વિકેટ પડી ગઈ હતી આપણે જ્યાં ચાલુ કર્યું ને ત્યાં. અને બીજું કે ભાઈ ગિલ હાઈલો, શ્રેયસ અય્યર હાઈલો છે ભાઈ, અને સુંદર હાઈલો, અને આપણા પટેલભાઈ હાઈલા. એટલે શું છે કે ટૂંકમાં બેટિંગ લઈને હાઈલી, બોલિંગ લઈને હાઈલી. એટલે ટૂંકમાં કેવું છે કે ભાઈ ફેર પડે ને આમ ટૂંકમાં સિનિયરમાં જુનિયરમાં. તો ભાઈ તમે જોતા જશો અત્યારે એવું વાતાવરણ થઈ ગયું છે ને તો શું છે કે ઝીણા ઝીણા છાંટા આવે કેમ કે પડે છે એટલે આપણે ખબર પડી કે ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. અને સામેની સાઈડ તમે જોતા જશો અને આપણું આ ઝાડવું જોઈ લ્યો કેટલું મોટું થઈ ગયું છે, ફેલાઈ ગયું છે. તો આજની રસોઈમાં શું છે બપોર? ભીંડાનું શાક ને રોટલી. ઓકે. અને સાંજ માટે? સાંજે વળી પુડલા કે એવું કંઈક બનાવી નાખીશ. અને તમે નીચે જવાના હો બેહવા કે નથી જવાના? ના, નીચે અત્યારમાં કોઈ નથી હોતું. પાણીને ભરવાના હોય ને એટલે નવરા ન હોય, કામ હોય બધાને. બપોરે જવાના હો મંદિરે? બપોરે તો આજ ન જાય, કાલ ગુરુવાર હોય ને કાલ જાય. આજ તો ક્યાંય ન જાય, નીચે વહીએ બેસીએ. ઓકે. તો ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું હું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા હોય તો વિડીયોને શેર કરજો, બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમારી પાસે નવા વિડીયો આવે. જય ભારત.